ન્યૂઝ 18નો આ વિડીયો ભારે ટ્રેન્ડમાં આજે ચાલી રહ્યો છે। વિડીયો ધ્યાનથી જુઓ। દુસરા ગામને જોડતા રોડ પર નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે આવી। જહેર જીતગઢ ગામના મુનિયાફળિયામાં બોરવેલ કરવા બોલાવેલી એક ટ્રક અંડરપાસમાં ફસાઈ ગઈ। ભારે જહેમત આ નાળામાં એક બોરવેલની ટ્રક ફસાઈ ગઈ છે। ગામ લોકોના કહેવા પ્રમાણે નહીં પણ ન્યૂઝ 18ના પત્રકારોના કહ્યા પ્રમાણે 2 કલાક ભારે જહેમત બાદ ટ્રક બહાર નીકળી। હકીકતમાં અહીંથી 2 કલાક સુધી કોઈ કાઠિયાવાડી કાકો પસાર થયો નહોતો। 2 કલાક સુધી જુઓ આ લોકોએ છે ને ઘણ શીણા હથોડાનો ઉપયોગ કર્યો। જુઓ અહીં 2 જણા તો પુલ તોડતા નજરે પડે છે। કોશ વડે 2 ઇંચ જેટલો પુલ તોડી નાખ્યો તો પણ એક તહુ માટે થઈને ગાડી ફસાયેલી રહે। ત્યાંથી એક સાવરકુંડલાનો કાઠિયાવાડી કાકો આવ્યો અને કોઠા હુઈજના કોથળામાંથી બાકસ કાઢ્યું, ખિસ્સામાંથી બાકસ કાઢ્યું। અમારે અહીંયા માચીસ પેટીને બાકસ કહે ને સ્ટીકને દિવાહળી કહે। દિવાહળી કાઢી આગલા ટાયરમાંથી અડધી હવા કાઢી નાખી। ટ્રક નીકળ્યો બખનારાનો બારો। અને આ જ કાઠિયાવાડને લઈને કવિએ દુહો લખ્યો છે। કાઠિયાવાડમાં કોક દિન ભૂલો પડી ભગવાન, એક દી તું થા મારો મોંઘેરો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા। આ વાત પરથી એક વાત મને યાદ આવી। 98-99માં અમે ભાવનગરથી આગ્રા સાયકલ પ્રવાસમાં ગયા હતા। એટલે વચ્ચે રાજસ્થાનમાં જયપુર રાજ મંદિર વિશ્વની પ્રખ્યાત ટોકીઝ જોવા ગયા હતા। પિક્ચર જોવા તો નહોતા ગયા, આ સાયકલ લઈને ગયા હતા। ત્યારે અમે જુવાન હતા, સડતું લોહી હતું। એટલે ત્યાં રાજ મંદિર ટોકીઝમાં પેલો પબ્લિક પેલેસનો ઓલો વજન કાંટો કે લોકો પ્રવાસે જાય ભૂરિયા ને ફિરંગીઓને આવે ને કેટલું વજન ઘટ્યું ને વધ્યું જોવા માટે ત્યાં પબ્લિક પ્લેસ એટલે પબ્લિક કાંટો હતો। 1 રૂપિયો નાખો, વજન કરો અને નીચે ઉતરી જાઓ। 2 રૂપિયો નાખો, વજન કરો, નીચે ઉતરી જાઓ। 3 રૂપિયો નાખો। ત્યારે અમે શું કર્યું, રૂપિયો નાખ્યો, વજન કર્યો, એક પગ રાખ્યો, બીજાને ચડાવ્યો, બીજાએ એક પગ રાખ્યો, ત્રીજો કાંટા ઉપર ચડ્યો અને ત્રીજાએ વજન કર્યો। એમ કરતાં કરતાં અમે 9 જણા હતા। 9 જણાએ એ રીતે વજન કરી લીધો। કાંટાને 0 સુધી આવવા જ ન દીધો। કાંટો 0એ આવે તો બીજો રૂપિયો માગે। અમે કાંટાને 0 સુધી ન આવવા દીધો। અડધો પોણો કિલો વજન એમને પગથી રાખી દઈએ ને બીજો ચડી જાય એનો વજન થઈ જાય। આ રીતે અમે 9-10 જણાએ 1 રૂપિયામાં વજન કરી લીધો। ત્યાં સામેની દુકાનવાળો કે જેનો કાંટો હોય એ આવ્યો અને એ બોલ્યો, ક્યાં તુમ કાઠિયાવાડી હો ના? હા, એ વાતને આજે 25 વર્ષના વાણા વહી ગયા તોય હજી અમને કાઠિયાવાડી હોવાનો ગર્વ છે। તમારા કાઠિયાવાડી કાકાએ હમણાં નવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે। આ સ્ટાર્ટઅપનું સેટઅપ ચાલુ છે। તેણે લોન્ચ કર્યો છે કાઠિયાવાડી સાબુ, હોમ હેન્ડ અને હોમ મેડ। કાઠિયાવાડી સાબુ ઔષધિ અને જડીબુટીઓથી ભરપૂર। મારો ઉદ્દેશ માત્ર રૂપિયા કમાવાનો નથી, મારે આપવી છે 1000 બેરોજગાર યુવાનોને રોજગારી। તમે માત્ર 1000 રૂપિયા ડિપોઝિટ ભરીને અમારા આ બિઝનેસમાં જોડાઈ શકો છો। ડેઇલી રોજગાર ગ્રુપમાં જોડાઈ શકો છો। તમે તમારા ઘરે બેઠા 10 વાળો ગ્લિસરીન સાબુ 15માં અને 15 વાળો ગ્લિસરીન સાબુ આસાનીથી 25 રૂપિયામાં વેચી શકો છો તથા અમારો અનુભવનો લાભ મેળવી શકો છો। અને માર્ગદર્શન તો ખરું જ, તેમાં કોઈ રોકાણ, દુકાન કે મોલની જરૂર જ નથી। માત્ર 500 રૂપિયાના રોકાણથી તમારો સાઇડ બિઝનેસ શરૂ થશે। અમારે આ સુવિધા શોપની મુલાકાત આ અમારી યુટ્યુબ ચેનલ પર પણ લઈ શકો છો। અમારી ચેનલનું નામ છે ગુજરાત બંધુ FFG। મારો ફોન નંબર પણ નોંધી લેશો, 96 249 26 441। જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય। જોતા રહો ગુજરાત બંધુ FFG યુટ્યુબ ચેનલ દ્વારા કાઠિયાવાડી કાકાની કોઠાસૂઝ।